અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક એન્જિનિયર પિતા પોતાની 7 વર્ષની સાવકી દીકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. દુર્ભાગ્યવશ પિતા પોતાની પત્ની પાસેથી શારીરિક સંબંધની માંગણી કરી હતી અને નકાર મળતા પોતાનો ગુનો બાળકીને લગાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ બપોરના સમયે માતા અન્ય કામમાં વ્યસ્ત હતી ત્યારે આરોપીએ બાળકી સાથે અશ્લીલ હરકતો શરૂ કરી હતી, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા તેની માતા તરત પહોંચતા બાળકીને વધુ નુકસાનથી બચાવી લીધી. ઘટના બાદ માતાએ હિંમત દર્શાવી અને તરત જ કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને પિતાને અટકાયત કરી છે. આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને તપાસ ચાલુ છે. તેમજ બાળકીને અને આરોપીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ. આ કામે જે ભોગ બનનાર દીકરી છે તેમના માતાના અગાઉ મેરેજ થયેલા હતા. એ અગાઉના ઘરથી આ દીકરી હતી. એ બેને મેરેજ છે એ 2019ની સાલમાં કરેલા અગાઉ, અને પછી 2020ની સાલમાં એમના છૂટાછેડા થયેલા. ત્યારબાદ જે હાલનો આરોપી છે એમની સાથે 28/8/2021ના રોજ એમને બીજા લગ્ન કરેલા, અને બીજા લગ્ન બાદ પણ એમને જે બીજા પતિ છે એમનાથી એક સંતાન દીકરો થયેલો, એટલે એક પુત્રી અને એક પુત્ર. આ કામના જે ફરિયાદી છે બેન, એને 2 સંતાનો છે. હવે એ બેડરૂમની અંદર બપોરે જમી પરવારી અને બેન પોતાના કપડાં ધોતા હતા અને ગેલેરીમાં સૂકવતા હતા. એ દરમિયાન બૂમાબૂમ થઈ, છોકરીનો અવાજ આવ્યો ચીસાચીસનો. એટલે એને અંદર જોયું તો જે દીકરી હતી નાનકડી, 6 વર્ષ 10 મહિના અને 4 દિવસ એમની ઉંમર છે, એ નગ્ન હાલતમાં હતી. અને એમના પિતા પણ હતા, એમને ઉપર ખાલી ટી શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા. એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી. એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી. માનસિકતાનો તો હજી અભ્યાસ તપાસ દરમિયાન વિશેષ ખ્યાલ આવી શકે, પરંતુ વિકૃત માનસિકતા કહી શકાય, કારણ કે 6 વર્ષની બાળકી ઉપર આવું કૃત્ય કર્યું એટલે સ્વાભાવિક છે કે વિકૃત માનસિકતા ગણી શકાય. અને પોતે TCS ગાંધીનગરમાં પોતે નોકરી કરે છે અને ધોરણ 10 બાદ એમને મેકેનિકલમાં ડિપ્લોમા કરેલું હતું, એટલું એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે. ના, ફરિયાદીએ એવી કોઈ રજૂઆત કરેલી નથી પોલીસ સમક્ષ હાલ સુધી. ફરિયાદીના કહેવા પ્રમાણે એમની સેક્સની ડિમાન્ડ રહેતી, અને એ બેન છે એ જે તે સમયે અગાઉના દિવસે એમને ડિમાન્ડ કરેલી હતી, પણ એમની તબિયત ઠીક ન હોય, નાદુરસ્ત હોય, એટલે એમને ના પાડેલી. પછી આ બનાવ બનેલો. હાલ સુધી એવું સ્પષ્ટ થયેલું છે. ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ 26/3/2026 ગુરુવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ, સમરથસિંહ સોઢા અલખના આરાધક, બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજનીક. આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. શુભ સ્થળ રામદેવપીર મંદિર, ગામ રામગઢ લફરા, મુન્દ્રા, કચ્છ. સમય રાત્રે 10 કલાકે. પ્રેરણા મૂર્તિ સ્વર્ગસ્થ પ્રતાપસિંહ એલ જાડેજા રામગઢ લફરાવાળા, સ્વર્ગસ્થ મણિલાલ આર સોની વડાલાવાળા.